મહેસાણાથી સમાચાર મળી રહ્યા છે। મહેસાણા આઇકોનિક રોડના વિરોધમાં બિલાડીબાગથી માનવ આશ્રમ રોડ સુધી તમામ દુકાનો રાખવામાં આવી છે બંધ। તો ટ્રાફિક અને અકસ્માતોથી રોડ બચાવવા વેપારીઓ ઉતર્યા છે મેદાને। ત્યારે 12 મીટરનો રોડ તોડીને 7 મીટર કરી દેતા વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તો વેપારીઓ સહિત આમ જનતા વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે। તો રોડ બની ગયા પછી કોઈ પણ સમસ્યા નહીં થાય તેવું મહાનગરપાલિકા કમિશનર રવિન્દ્ર ખટાલે આશ્વાસન આપ્યું હતું। આજે જે આપણા આઇકોનિક રોડની કામગીરી ચાલુ છે એમાં ત્યાંના સ્થાનિક લોકોની થોડી ઘણી રજૂઆતો હતી કે આપણે જે નંબર ઓફ કટ્સ ઓછા કરી રહ્યા છે અથવા પાર્કિંગ માટે શું પ્રોવિઝન આપવાના છે એ બાબતે ચર્ચા હતી। અને ઘણા કોમ્પ્લેક્સીસમાં હજી અંડરગ્રાઉન્ડ જે પાર્કિંગ આપેલું છે એ ખુલ્લું નથી થયેલું એ બાબતે પણ રજૂઆત હતી। આ બધી વસ્તુ અમે નોટ ડાઉન કરી છે અને એમાં દરેકમાં એમને હકારાત્મક સોલ્યુશન આવશે એવું આશ્વાસન આપ્યું છે। ટૂંક સમયમાં આપણે આ બધી એમના જે સજેશન છે એને ધ્યાનમાં રાખીને ગ્રાઉન્ડમાં એનું ઇમ્પ્લિમેન્ટેશન કરશું સાહેબ। અને એમાં અત્યારે લોકોને એવું લાગે છે કે જે આપણે પેરેલલ પાર્કિંગ પ્રોવાઈડ કરીએ છીએ એનાથી રોડ સાંકડો થઈ જાય છે, પણ અત્યારે જે આપણે ફાઇનલ રોડ સરફેસ થઈ નથી એટલે એવું કન્ફ્યુઝન છે। અમે બધાને સમજાવ્યું છે, એમાંથી અમે સોલ્યુશન લાવીને આગળ વધીએ છીએ।